નમસ્કાર તારીમાંથી ભાઈ બહેનો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું બીએડ સેમેસ્ટર 3માં કોર્સ નંબર 301 જ્ઞાન અને અભ્યાસક્રમ 1માં યુનિટ 1ના પેટા યુનિટ 1.3 જ્ઞાન અને માહિતી સંકલ્પના તથા તફાવતની વાત. મિત્રો, એસવાય બીએડમાં સેમેસ્ટર 3માં અભ્યાસ કરતા તમામ તાલીમાર્થી ભાઈ બહેનોને આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, એટલે વિડીયોને અંત સુધી જોવા મારી ભલામણ છે. મિત્રો, આપણે જ્ઞાન અને માહિતી શબ્દ ઘણી વખત સાંભળ્યો છે અને આ શબ્દથી પરિચિત પણ છીએ, પણ ક્યારે જ્ઞાન વ્યક્તિમાં આવે અને ક્યારે ફક્ત માહિતી જ ગણાય તેવી તેની સૈદ્ધાંતિક બાબતોથી અજાણ છીએ. અહીં આપણે જ્ઞાન અને માહિતીને તેની સંકલ્પના સાથે સમજી તે બે વચ્ચે રહેલા ભેદને સ્પષ્ટ કરીશું. આપણે આ મુદ્દાઓને સ્પષ્ટ કરવા માટે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મુદ્દાઓ આધારિત તેની ચર્ચા આપણે કરીશું. તેમાં પ્રથમ છે પ્રસ્તાવના, બીજું છે જ્ઞાનની વ્યાખ્યા અને સંકલ્પના, ત્રીજું છે માહિતીની વ્યાખ્યા અને સંકલ્પના, ચોથું છે જ્ઞાન અને માહિતી વચ્ચેનો ભેદ અને પાંચમું છે ઉપસંહાર. મિત્રો, ગુજરાતીમાં આપણે જેને જ્ઞાન તરીકે ઓળખીએ છીએ તે અંગ્રેજીમાં નોલેજ તરીકે ઓળખાય છે. માનવ વ્યવહારમાં જ્ઞાન ખૂબ ઉપયોગી છે. જ્યાં સુધી વ્યક્તિને જ્ઞાનનો સાચો પ્રકાશ ન મળે ત્યાં સુધી વ્યક્તિ અજ્ઞાનના અંધકારમાં ડૂબેલો રહે છે. જ્યાં સુધી માહિતીને સમજવામાં ન આવે ત્યાં સુધી તેમાંથી જ્ઞાન પ્રગટ થતું નથી અને માહિતી ફક્ત કશા કામ વગરની બની રહે છે. શિક્ષણમાં પણ વિદ્યાર્થી સમજ્યા વગર માહિતી ગોખી નાખે છે તે પણ જ્ઞાન નથી. તે લાંબો સમય ટકે પણ નહીં. જ્ઞાનને બુદ્ધિ અને તર્ક સાથે સંબંધ છે. જેમાં બુદ્ધિ અને તર્ક કરવાની ક્ષમતા વધારે હોય તે વાત, વિચાર કે ઘટનામાંથી જ્ઞાન પ્રગટાવી શકે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દરેક મનુષ્યને ઈશ્વરે 5 ઇન્દ્રિયો આપેલી છે. તેના ઉપયોગથી વ્યક્તિ જ્ઞાન નિપજાવી શકે છે. જ્ઞાનની વધારે ચર્ચા કરવા પ્રથમ તેના અર્થને કે વ્યાખ્યાને તપાસવી જોઈએ. તો જ્ઞાનની પ્રથમ વ્યાખ્યા આ પ્રમાણે છે: હકીકતો, માહિતી અને વર્ણનો જેવી બાબતો કે વ્યક્તિ અંગેની સમજ, સભાનતા કે પરિચય જે સમજીને, શોધીને કે અધ્યયન કરીને, શિક્ષણ દ્વારા કે અનુભવ દ્વારા પ્રાપ્ત કરીએ તે જ્ઞાન. આ વ્યાખ્યામાંથી સંકલ્પના રૂપ કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ થયા છે. તે આ પ્રમાણે છે. પહેલું છે જ્ઞાન અનુભવ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. બીજું છે હકીકતો, માહિતી કે વર્ણનોમાં શોધખોળ કરવાથી જ્ઞાન મળે છે. ત્રીજું છે કોઈપણ બાબતનો પરિચય તેનું અધ્યયન કરીને થઈ શકે છે. અને ચોથું છે અનુભવ શ્રેષ્ઠ જ્ઞાન છે. મિત્રો, જ્ઞાનની બીજી વ્યાખ્યા આ પ્રમાણે છે. આ વ્યાખ્યા ડૉક્ટર શેરા નામના વિદ્વાને આપેલી છે. તે વ્યાખ્યા આ પ્રમાણે છે: જ્ઞાન એ બૌદ્ધિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરેલ પ્રક્રિયાનું પરિણામ છે. ડૉક્ટર શેરાની વ્યાખ્યામાંથી પણ સંકલ્પના રૂપ કેટલાક વાક્યો છે એ સ્પષ્ટ થાય છે. તેમાં પ્રથમ છે જ્ઞાન પ્રગટ કરવા બુદ્ધિ હોવી જરૂરી. બીજું છે જિજ્ઞાસા વૃત્તિ વધારે તેમ જ્ઞાન વધારે મેળવી શકાય. ત્રીજું છે માહિતીને શુદ્ધ કરવાથી જ્ઞાન મળે છે. ચોથું છે જ્ઞાન એ બૌદ્ધિક પ્રક્રિયાનું પરિણામ છે. અને પાંચમું છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાનને જાણી શકાય છે. મિત્રો, ત્યાર પછીની વ્યાખ્યા આપનાર વિદ્વાન છે એડલર. તેમની વ્યાખ્યા કંઈક આ પ્રમાણેની છે: આપણે જે જાણીએ છીએ તેને જ્ઞાન કહીએ છીએ. એડલરની વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તેમાં પ્રથમ છે વ્યક્તિ જે જાણે છે તે તેના માટે જ્ઞાન કહેવાય. બીજું છે અજાણી બાબતો જ્ઞાન નથી. ત્રીજું છે જાણવું તે જ્ઞાન. અને ચોથું છે સમજવું તે જ્ઞાન. મિત્રો, ત્યાર પછીની વ્યાખ્યા આ પ્રમાણે છે: મનુષ્યના મગજને પહોંચી શકે તેવી એકત્રિત થયેલી હકીકતો, સત્યો, સિદ્ધાંતો અને માહિતી એટલે જ્ઞાન.
આ વ્યાખ્યામાંથી સંકલ્પનારૂપ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તે આ પ્રમાણે છે. તેમાં પહેલું છે, જ્ઞાનને મનુષ્યના મગજ સાથે સીધો સંબંધ છે. બીજું છે, મગજમાં એકત્રિત થયેલ બાબતો જ્ઞાન છે. ત્રીજું છે, મગજે સાચી રીતે સ્વીકારેલ બાબતો જ્ઞાન છે. અને ચોથું છે, હકીકતો, સત્યો, સિદ્ધાંતો અને માહિતીની સાચી સમજ એટલે જ્ઞાન. મિત્રો, જ્ઞાનની ત્યાર પછીની વ્યાખ્યા કંઈ આ પ્રમાણેની છે. જ્ઞાન એટલે મનુષ્યના અનુભવોના ચોકઠામાં જન્મેલી પદ્ધતિસરની તપાસનું પરિણામ. આ વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તેમાં પ્રથમ છે, અનુભવથી ચકાસેલ બાબત એટલે જ્ઞાન. બીજું છે, મનુષ્યની અંદર ઉદ્ભવેલ પ્રશ્નોના ઉકેલ એટલે જ્ઞાન. ત્રીજું છે, જ્ઞાન મોટાભાગે અનુભવથી મળે છે. અને ચોથું છે, જ્ઞાન એ અનુભવથી તપાસવાનું પરિણામ છે. જ્ઞાનની ત્યાર પછીની વ્યાખ્યા આ પ્રમાણેની છે. જ્ઞાન મનુષ્યના અનુભવોમાંથી જન્મેલી કે અનુભવોથી પર એવા બૌદ્ધિક શક્તિઓના ઉપયોગથી પેદા થયેલી માહિતી અને નિષ્કર્ષો છે. આ વ્યાખ્યામાંથી પણ સંકલ્પનારૂપ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તેમાં પ્રથમ છે, જ્ઞાન મનુષ્યના અનુભવોથી જન્મે છે. જ્ઞાન મનુષ્યની બુદ્ધિથી જન્મે છે. ત્રીજું છે, બુદ્ધિથી નક્કી થાય તે જ્ઞાન. અને ચોથું છે, બુદ્ધિ સ્વીકારે તે જ્ઞાન. મિત્રો, ત્યાર પછીની વ્યાખ્યા છે, મનુષ્ય તરીકે આપણને જે જ્ઞાત છે તે જ્ઞાન. આ ટૂંકી વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તેમાં પ્રથમ છે, મગજમાં રહેલી સાચી બાબતો જ્ઞાન છે. જ્ઞાન હંમેશા યાદદાસ્તમાં રહે છે. જ્ઞાનને યાદ કરવું પડતું નથી. મનુષ્યની યાદશક્તિ સાથે જ્ઞાનને સંબંધ છે. જ્ઞાનનો સ્મૃતિમાં સંગ્રહ થાય છે. મિત્રો, ત્યાર પછી જ્ઞાનની વ્યાખ્યા આ પ્રમાણેની છે. જ્ઞાન એટલે ચોક્કસપણે અનુભૂતિ પામેલી માન્યતા. આ ટૂંકી વ્યાખ્યામાંથી પણ કેટલીક સંકલ્પનારૂપ બાબતો સ્પષ્ટ થાય છે. તેમાં પ્રથમ છે, જ્ઞાન ધીરે ધીરે માન્યતામાં ફેરવાય છે. બીજું છે, સમય જતાં જ્ઞાનમાં પરિવર્તન આવે છે. ત્રીજું છે, સમય જતાં માન્યતા બદલાય છે. અને ચોથું છે, જ્ઞાન એટલે ચોક્કસ બાબતોની અનુભૂતિ. મિત્રો, અહીં આપણે જુદી જુદી વ્યાખ્યાઓ અને અર્થો દ્વારા જ્ઞાનની સંકલ્પના કરવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે માહિતીને પણ સમજવા માટે પ્રયત્ન કરીશું. માહિતીને અંગ્રેજીમાં ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. માહિતી શબ્દ અનેક અર્થમાં પ્રયોજાય છે, જેમ કે હકીકત, સમજણ, આધાર, સામગ્રી વગેરે. આ શબ્દો વચ્ચે થોડો ફેર છે. માહિતીને સમજવા એક ઉદાહરણ લઈએ. આપણે ચાલતા જઈએ ત્યારે આંખ દ્વારા મગજને પળે પળની માહિતી મળે છે અને મગજ આ માહિતીના આધારે શરીરના અંગોને આદેશ કરે છે. જો આંખ બંધ કરી ચાલવાનું હોય તો મગજને માહિતી પહોંચતી નથી અને આપણું ચાલવાનું કામ મુશ્કેલ બને છે. માહિતી એ ફક્ત વિગતો નથી, પણ સુસ્પષ્ટ અને પદ્ધતિસરનું આલેખન છે. માહિતીને વધારે સમજવા માટે તેની વ્યાખ્યા અને અર્થને જોઈએ. માહિતીની પ્રથમ વ્યાખ્યા આ પ્રમાણે છે. માહિતી કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થિતિ કે વિચારનો સુસ્પષ્ટ અને પદ્ધતિસરનું આલેખન છે. આ વ્યાખ્યામાંથી સંકલ્પનારૂપ કેટલીક બાબતો સ્પષ્ટ થઈ છે. તે આ પ્રમાણે છે. એમાં પહેલું છે, માહિતી ફક્ત વિગતો નથી. બીજું છે, માહિતી સુસ્પષ્ટ અને પદ્ધતિસરની હોય છે. ત્રીજું છે, જ્યાંથી માહિતી મળે છે તે મૂળ ગણાય. અને ચોથું છે, માહિતી મોટાભાગે સુસ્પષ્ટ અને ક્રમશઃ હોય છે. મિત્રો, માહિતીની ત્યાર પછીની વ્યાખ્યા આ પ્રમાણે છે. આ વ્યાખ્યા આપનાર ડૉક્ટર સેરા અને ઈગલ નામના વિદ્વાનો છે. તેમની વ્યાખ્યા કંઈક આવી છે. માહિતી હકીકત છે. આપણી ઇન્દ્રિયો દ્વારા જે ઉદ્દીપનો મળે છે તે માહિતી છે. માહિતી વિચારોનું એકમ છે.
આ વ્યાખ્યામાંથી પણ કેટલીક સંકલ્પનારૂપ બાબતો સ્પષ્ટ થાય છે તે આ પ્રમાણે છે. તેમાં પ્રથમ છે માહિતી હકીકત છે. બીજું છે ઇન્દ્રિયો દ્વારા મળેલ ઉદ્દીપનો માહિતી છે. ત્રીજું છે માહિતી વિચારોનું એકમ છે. અને ચોથું છે વિચારોનું એકમ સુસ્પષ્ટ હોય છે. મિત્રો, ત્યાર પછીની માહિતીની વ્યાખ્યા આપનાર વિદ્વાન છે શેનન અને વીવર નામના વિદ્વાન. તેમની વ્યાખ્યા કંઈક આ પ્રમાણેની છે. માહિતીને તમે શું કહો છો તેના કરતાં તેના વડે તમે શું કરી શકો છો તેની સાથે વધારે સંબંધ છે. અર્થાત જ્યારે આપણે કોઈ સંદેશો પસંદ કરવાનો હોય ત્યારે તેની પસંદગીમાં અંતર્ગત સ્વાતંત્ર્યનું માપ એટલે માહિતી. આ વ્યાખ્યામાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે તે આ પ્રમાણે છે. માહિતીમાં ઉપયોગિતા વધારે હોય. બીજું, સ્વાતંત્ર્યનું માપ એટલે માહિતી. ત્રીજું, સાચી માહિતી પસંદગી પામે છે. ચોથું, ઉપયોગ વગરની માહિતી નથી. મિત્રો, ત્યાર પછીની માહિતીની વ્યાખ્યા આપનાર વિદ્વાન છે બેકર નામના વિદ્વાન. તેમણે માહિતીની વ્યાખ્યા ટૂંકી પણ સરસ મજાની આપી છે. તેમની વ્યાખ્યા આ પ્રમાણેની છે. માહિતી એટલે કોઈ પણ વિષય અંગેની હકીકતો. આ ટૂંકી વ્યાખ્યામાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે તે આ પ્રમાણે છે. માહિતી એટલે હકીકતો. માહિતી એટલે બાબતોનું વિવરણ. માહિતીમાં વિવિધ વિષયો હોય છે. માહિતી એટલે જુદી જુદી બાબતો. ત્યાર પછીની માહિતીની વ્યાખ્યા આપનાર વિદ્વાન છે જ્યોર્જ મિલર નામના વિદ્વાન. તેમની વ્યાખ્યા આ પ્રમાણેની છે. જ્યારે કોઈ પસંદગી કરવાની હોય ત્યારે આપણને માહિતીની જરૂર પડે છે. જેમ પસંદગીના વિકલ્પો વધારે તેમ વધારે ને વધારે માહિતીની જરૂર રહે છે. જ્યોર્જ મિલરની વ્યાખ્યામાંથી પણ કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે તે આ પ્રમાણે છે. પહેલું છે માહિતી પસંદગી પામે છે. બીજું છે વધારે વિકલ્પો વધારે માહિતી. ત્રીજું છે માહિતીમાંથી વિકલ્પોની ખોજ થાય છે. અને ચોથું છે માહિતી વગર ખોટી પસંદગીનો સંભવ રહે છે. મિત્રો, માહિતીની છેલ્લી વ્યાખ્યા કંઈ આ પ્રમાણેની છે. ઉપલબ્ધ સામગ્રીને જ્યારે વ્યવસ્થિત રીતે ક્રમાનુસાર ગોઠવવામાં આવે, તેનું વર્ગીકરણ થાય અને બિનજરૂરી વિગતોને કાઢી નાખવામાં આવે, ત્યારબાદ એ ઉપલબ્ધ સામગ્રી માહિતી બને છે. મિત્રો, આ માહિતીની વ્યાખ્યામાંથી કેટલીક બાબતો સ્પષ્ટ બની છે તે આ પ્રમાણે છે. તેમાં પ્રથમ છે સામગ્રીની ક્રમાનુસાર ગોઠવણી એટલે માહિતી. બીજું છે સામગ્રીની વ્યવસ્થિત ગોઠવણી એટલે માહિતી. ત્રીજું છે સામગ્રીનું વર્ગીકરણ એટલે માહિતી. અને ચોથું છે સામગ્રીની ઉપયોગી બાબતો એટલે માહિતી. તો અહીં મિત્રો આપણે જ્ઞાન અને માહિતીના અર્થને સંકલ્પના સાથે જોયો. હવે આપણે જ્ઞાન અને માહિતી વચ્ચે શું ભેદ છે તેની ચર્ચા તફાવતના રૂપમાં આપણે કરીશું. જ્ઞાન અને માહિતીનો તફાવત જોઈએ. તેમાં પ્રથમ છે જ્ઞાનની બાબતમાં જ્ઞાનને અંગ્રેજીમાં નોલેજથી ઓળખવામાં આવે છે, જ્યારે માહિતીને અંગ્રેજીમાં ઇન્ફોર્મેશન શબ્દથી ઓળખવામાં આવે છે. બીજું, જ્ઞાનનો સમાવેશ માહિતીમાં થતો નથી, જ્યારે માહિતીનો સમાવેશ જ્ઞાનમાં થાય છે. ત્રીજું છે શાળાની માહિતી સમજતા જ્ઞાન મળે છે, જ્યારે શાળાનું શિક્ષણ માહિતી આધારિત છે. ચોથું છે જ્ઞાન વ્યક્તિનું જીવન ઘડતરનું કામ કરે છે, જ્યારે માહિતી વ્યક્તિને જીવનની દિશા આપે છે. પાંચમું છે અનુભવ દ્વારા જ્ઞાનની આપ-લે થઈ શકે છે, જ્યારે પ્રત્યાયન દ્વારા માહિતીની આપ-લે કરી શકાય છે. છઠ્ઠું છે જ્ઞાન હંમેશા માળખું અથવા વ્યવસ્થિત વિચાર સમૂહ સૂચવે છે, જ્યારે માહિતી માત્ર પૃથક વિચાર સૂચવે છે. સાતમું છે જીવનમાં ઉપયોગી સાચી માહિતી જ્ઞાન છે, જ્યારે ઉપયોગ વગરનો વિચાર ફક્ત માહિતી છે. આઠમું છે જ્ઞાન વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવામાં ઉપયોગી છે, જ્યારે માહિતી વ્યક્તિને માર્ગદર્શન આપવામાં ઉપયોગી છે. નવમું છે જ્ઞાન મેળવવાની પ્રક્રિયા જન્મથી થાય છે, જ્યારે વ્યક્તિમાં સમજ શક્તિ આવે ત્યારે માહિતી સમજી શકે છે. 10મું છે જ્ઞાન ચિરંજીવી છે, જ્યારે માહિતી સમય જતાં ભૂલી જવાય છે. 11મું છે નવું જ્ઞાન ન આવે ત્યાં સુધી જ્ઞાન બદલાતું નથી, જ્યારે સમય જતાં માહિતીમાં બદલાવ શક્ય છે.
12મું છે આપણે જે જાણીએ છીએ તે જ્ઞાન છે, જ્યારે આપણે જે સાંભળીએ છીએ તે માહિતી છે. આપણે જે સાંભળીએ છીએ તે માહિતી છે. 13મું છે જ્ઞાન વ્યક્તિ સર્વત્રથી મેળવી શકે છે, જ્યારે ચોક્કસ માહિતી ચોક્કસ ક્ષેત્રમાંથી જ મળે છે. 14મું છે જિજ્ઞાસા વૃત્તિ વધુ તો જ્ઞાન વધુ મેળવી શકાય છે, જ્યારે વ્યક્તિ જરૂરિયાત મુજબ માહિતી મેળવી શકે છે. 15મું છે જ્ઞાન પ્રત્યક્ષ જોઈ શકાતું નથી, જ્યારે કેટલીક માહિતી જોઈ શકાય છે. 16મું છે જ્ઞાનનું ક્ષેત્ર વ્યાપક અને વિશાળ છે, જ્યારે માહિતીનું ક્ષેત્ર સીમિત છે. 17મું છે માહિતીનું જ્ઞાનમાં પરિવર્તન કરવું અઘરું છે, જ્યારે માહિતી મેળવવી વ્યક્તિ માટે સરળ છે. 18મું છે જ્ઞાન વ્યક્તિની ચિંતન શક્તિ અને પૂર્વગ્રહોમાંથી પેદા થાય છે, જ્યારે માહિતી વાતાવરણ અને પરિસ્થિતિમાંથી મળે છે. 19મું છે જ્ઞાન આંતરિક બાબત છે, જ્યારે માહિતી સાર્વત્રિક બાબત છે. 20મું છે જે આપે તે બીજાને તે જ્ઞાન છે અને બીજા પાસેથી સ્વીકારે તે માહિતી છે. 21મું છે જ્ઞાન આત્મલક્ષી છે, જ્યારે માહિતી અનાત્મલક્ષી છે. 22મું છે જુદા જુદા વ્યક્તિઓએ એક જ માહિતીનું અર્થઘટનનું પરિણામ તે જ્ઞાન છે, જ્યારે જુદા જુદા માણસો એક જ માહિતીનું અલગ અર્થઘટન કરી શકે છે. તો મિત્રો, અહીં આપણે જ્ઞાન અને માહિતીના મુદ્દાને સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું કે આજનો વિડીયો આપ સૌને ઉપયોગી બન્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ સાથે જોડાયા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા પરિવારના સભ્ય બનશો. આ ચેનલ પર અભ્યાસક્રમને લગતા મુદ્દાઓની ચર્ચા વિડીયો દ્વારા કરવામાં આવશે. હવે પછીનો વિડીયો પણ અભ્યાસક્રમના એક નવા મુદ્દા આધારિત હશે, એટલે વિડીયો જોવાનું ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ અવિરત શૈક્ષણિક પ્રગતિ કરતા રહો એવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.